તો રાજકોટમાં જૂના ઝઘડાનો ખાર રાખીને કારમાં તોડફોડ। રાજકોટમાં ગુંડાઓ કેટલી હદે બેફામ બન્યા છે તે જુઓ। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મહોરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને લુખ્ખાઓએ રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહાનીની કારમાં તોડફોડ કરી। કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 2 થી 3 શખ્સ ધોકા લઈને આવે છે અને યાસીનની કાર પર તૂટી પડે છે। કારના કાચ પણ તોડી નાખે છે। ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। તો બીજી તરફ ભાવનગરમાં પણ લુખ્ખાઓએ 3 કારના કાચ ફોડ્યા। ભાવનગરમાં લુખ્ખાઓના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે સુભાષનગરમાં રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી। સુભાષનગરના રાજપૂતવાડામાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતા। આડેધડ પથ્થરના ઘા ઝીકી 3 થી વધુ કારમાં તોડફોડ કરી હતી। કારના કાચ તોડી ફરાર થઈ ગયા હતા। આ અંગેની જાણ સોસાયટીના રહીશોને થતા લોકો ડરી ગયા હતા। પોલીસને ફરિયાદ કરી હતી। અંબાજી પંથકમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો છે। સરકાર દ્વારા અંબાજી પંથકમાં અનેક જગ્યાએ પાણીના જળ સંચય માટે વિવિધ ચેકડેમો બાંધવામાં આવ્યા, પરંતુ હાલમાં મહત્તમ ચેકડેમો તૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં પડી રહેલા વરસાદના પાણીનો સંગ્રહ થવાને બદલે વહી જાય છે। ચેકડેમો તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો ફક્ત એક જ સિઝનનો પાક લઈ શકે છે। જો ચેકડેમ મજબૂત હોય તો ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકે તેવું ખેડૂતોનું કહેવું છે। દાંતા તાલુકા પંથકમાં મહત્તમ ચેકડેમો જંગલ વિસ્તારમાં બનેલા છે, પણ તેમાં પાણી ભરાવવાના બદલે તમામ ચેકડેમોમાં માટી ભરાઈ જતા પાણી ભરાતું નથી, જેથી માટીથી ભરેલા ચેકડેમોને ડિસલિસ્ટિંગ કરવામાં આવે તો ફરી આ ચેકડેમોમાં વરસાદી પાણી ભરાઈ જાય। અંદર 5 થી 6 ચેકડેમો બનાવેલા છે। એમની અંદર એક બી તૈયાર નથી, બધા તૂટી ગયેલા છે। અત્યારે ચેકડેમના બધા તૂટેલાના કારણથી અમારે પાણી બધું ખેતરની અંદર આવે છે, એટલે વ્યવસ્થિત બોધેલા હોય તો ખેતરોમાં ધોવાણ ના થાય। ફોરેસ્ટ વિભાગ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા ચેકડેમો જે બનાવેલા છે તે કદાચ ડિસેટ થઈ ગયા હોય તો એને ડિસેટિંગ કરવાનું થાય। ધારો કે અમારી તાલુકા પંચાયત દ્વારા કોઈ કામ થયું હશે તો જોડાઈ લઉં છું, અને સિંચાઈ વિભાગ અને ફોરેસ્ટમાં કદાચ કામ બાકી હોય તો એ સંસ્થાઓને પણ મારે તો હું જાણ કરી ડિસેટિંગ કરવામાં સૂચના આપી। રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને પાણીના જળ સંચય માટે અને પાણીનો સંગ્રહ થાય તે માટે રહીને વિવિધ ચેકડેમો જે તે વિસ્તારમાં બનાવતી હોય છે, પણ ચોક્કસપણે કહી શકાય છે કે અંબાજીથી દાંતા પંથકમાં આવા અનેક ચેકડેમ બનાવાય છે, પણ ચેકડેમ જે છે માત્ર ખોટો ખર્ચો થયો હોય તેવું લાગી રહ્યું છે। આપને બતાવવા માંગીશ કે મારી સામે જે ચેકડેમ છે એ ચેકડેમ છે લાખો રૂપિયાના ખર્ચે બંધાયો છે, પણ હાલ તબક્કે જે ચેકડેમ છે જે તૂટેલો જોવા મળી રહ્યો છે અને તેના અંદરથી પાણી વહી રહ્યા છે। એટલું જ નહીં, અન્ય એ મારી બાજુમાં એક બીજો ચેકડેમ છે એ આપને બતાવીશ કે અડધો તૂટી ગયો છે અને હજી એમાં તિરાડો પડેલી છે કે જેના અંદર પાણીનો ભરાવો થયેલો છે। એ તૂટેલા ચેકડેમ અને જે નદી છે, નદીના કારણે જે છે પાણીનું ખેતરોનું ધોવાણ છે એ ખેતરોનું ધોવાણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે।